ઓખા તાલુકા શાળા ખાતે બેટ ક્લસ્ટર કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં ઓખા તાલુકા શાળા, ઓખા પ્રાથમિક શાળા, એક બેટ કન્યા શાળા, બેટ કુમાર શાળા અને બાલાપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ બાળ વૈજ્ઞાનિકોએ તેમના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ પોતાની કૃતિઓનું સુંદર પ્રદર્શન કર્યું હતું। પ્રદર્શનમાં કુલ 5 કૃતિઓની પસંદગી થઈ, જેમાં 4 કૃતિઓ ઓખા તાલુકા શાળાની અને એક કૃતિ બેટ કન્યા શાળાની હતી। આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક બાળકોને ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા। તેમજ ઓખા સીઆરસી શાળાના આચાર્યો, સ્ટાફ અને વાલીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો। વિજ્ઞાન પ્રદર્શન 2025 ઓખા તાલુકા શાળાની અંદર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન કરવામાં આવ્યું। તેમાં ઓખા સીઆરસી ક્લસ્ટરની 5 સ્કૂલો ઓખા તાલુકા શાળા, બેટ કુમાર શાળા, બેટ કન્યા શાળા, બાલાપર પ્રાથમિક શાળા, ઓખા પ્રાથમિક શાળા નંબર 1 એમાં 5 વિભાગની કૃતિઓ બાળકો દ્વારા અને શિક્ષક મિત્રો દ્વારા રજૂ કરવામાં આવી। એમાં દરેક સ્કૂલે સરસ મજાનું આયોજન કરેલ। તેમાં નાના બાળ વૈજ્ઞાનિકોએ પોતામાં રહેલી શક્તિ પ્રમાણે પ્રદર્શન કર્યું અને તમામ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો। ઓખા ગ્રામ પંચાયત હાઈસ્કૂલમાંથી ગણિત વિજ્ઞાનના નિર્ણાયક શિક્ષક તરીકે બંને મિત્રોને બોલાવવામાં આવ્યા અને 5 વિભાગમાં કોઈ પણ જાતનો વાદ વિવાદ વગર નંબર પ્રથમ આવનાર કૃતિને તાલુકા કક્ષાએ આગામી દિવસોમાં ઉજવાય અને સરસ મજાની મહેનત કરે એવી તમામ ગુરુજનોએ બાળકોને આશીર્વાદ વચનો આપ્યા અને આ કાર્યક્રમને ખૂબ સારી રીતે સીઆરસી કક્ષાનો વિજ્ઞાન મેળો ગણિત વિજ્ઞાન પ્રદર્શન ઉજવવામાં ખૂબ બાળકોએ ઉત્સાહપૂર્વક અને શિક્ષક મિત્રોએ ઉત્સાહપૂર્વક ખૂબ મહેનત ઉઠાવી।